તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું શું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે રવિવાર, એટલે સવારમાં વહેલા આવી ગયા છે આપણે દુકાને. કામકાજ કરીને બેઠા છીએ, એ કસ્ટમર ચાલુ નથી થયા અને સવારમાં થઈ ગયું છે આમાં લાઇટો બધી બંધ. એટલે આપણા જે ઇલેક્ટ્રિશિયન છે ને એને બોલાવ્યા છે, એ આવે છે. પછી આ ટકો તો સવારમાં એ ભાઈને હોનારવાનો છે હમણાં, એટલે એ સીધો હાલ છે. જતીનભાઈ બપોર પછી આવશે એમ કહે છે. અને આપણે અત્યારમાં કરવાનું છે આ કાચ ને એવું બધું હરખું એટલું કરી નાખ્યું, આજ જ કરે. આ કાચ એટલા કરી નાખ્યું હરખા, અને કાલે ડિસ્પ્લે જ કરવાની રહી ખાલી. એટલે પછી બધું આખી દુકાન પાછી નવી સરીથી ના તો એ બધું કરશે, કરી નાખ્યું છે લોકો. જો આ બધું તો આપણે કરી નાખ્યું હતું એક દી રાતે, મેં એકલા કર્યું બધું. હતો તું આ બધું કરી નાખ્યું છે, આ બધું ઓકે છે. આ ઓલું કરી નાખ્યું, એ આ ભાઈ આવ્યા તેને છેલ્લી 2 લાઈન બાકી તી ભાઈ કરાવી. આ કાચ કરવાના છે, એ કરવા મળવી. હાલો તો ભાઈ હવે બપોરે વાગી ગયા છે 1 ને આપણે જઈએ જમવા. આ જો આ ટકો જમી આવ્યો છે અને આ બધા કાચ અરખા કરી નાખ્યા છે આપણે. હા, 12:30 ગયો તો અત્યારે આવ્યો. અને આજે આપણે જવાનું છે બહાર અંગત કામથી, એટલે આજનો બ્લોગ કન્ટિન્યુ આજનો દિવસ કરશે જતીનભાઈ, એ આવે છે હમણાં. અને આ ટકો અમારો જો આયા. હા, મારે એક જગ્યાએ કામ છે, થોડુંક જમવા જવાનું છે બહાર, એ બધું છે. એટલે આજ મારે જવું પડે. એમ તો ઓલા રવિવાર જવાનું હતું પણ કેન્સલ રાખ્યું હતું, કારણ કે કોઈ રહે એમ હતું નહીં. એટલે હતા જતીનભાઈ જમવો હતા, પણ આ 4 જણા છે. આ ટકો છે, એક ઓલા ભાઈ સામે બેઠા ખૂણામાં. ક્યાં ગયા? આવું કરજો ભાઈ. જો આ તું શું કર્યો? એક આ છે અને જતીન આવે છે હમણાં. તો આગળનો બ્લોગ કન્ટિન્યુ કરશે જતીનભાઈ. તો કેમ છો મિત્રો? અત્યારે વાગ્યા છે 5 અને બ્લોગ ઉતારવાનું થોડું ભૂલાઈ ગયું હતું, એટલે અત્યારે આપણે ચાલુ કર્યો છે. અને દુકાને આવી ગયા હતા આપણે મોન્ટુભાઈ. બોલો મોન્ટુભાઈ, શું કરો અત્યારે? બસ હવે આવ્યા હતા 4-5 વાગ્યાના. લાલભાઈને અને જતીનભાઈને મળતા જઈએ, ઘણા સમયથી નથી આવ્યા એમ. પણ લાલભાઈ તો છે નહીં. હું તો જે હમણાં આવ્યો હતો 2 દી પહેલા. હું ઘણા સમયથી નથી આવ્યો. પણ આમ તમે આવતા હોય ને એમ, પણ આપણે તમારી આગળ આવીએ તો વધારે આનંદ થાય એમ. તમે તો આવતા જતા રહેતા હોય, કેમ કે તમારા રસ્તામાં પડે ને એટલે સર એટલે બધી જગ્યાએ સમજાવવાનું શરૂ કરી દેવાનું. કા સર આવીએ તો અનુકૂળ લાગે, સારું લાગે એમ. તમને પણ સારું લાગે કે નહીં અમારા જૂના સ્કૂલના મિત્રો છે તે આવ્યા રાખે એમ. હા, સર હોય એટલે ખબર તો પડી જાય, સમજાવવા માટે તરત. નાના છોકરા જેમ, સ્ટુડન્ટ જેવું ટ્રાય કરીએ છીએ કે ભાઈ બનીએ અને લોકોને સારું એવું જો અમારી પાસે જે નોલેજ છે એ લોકોને સુધી પહોંચાડીએ. ઓકે, હાલો તમે 8% શું કરે? એ તો જતીનભાઈ તમે આવો અવાજ કરશો તો હું ખાસ તો હે જતીનભાઈ ઠાણદાર છે મોઢામાં. મુખવાસ કે બસ આવા બધા લોકોને સુધારવા આટલું જ હું ભણી રહ્યો છું અને ભણાવવાનો. અને આજે બરોબર સવારે એવું થયું છે, આ ઉપર જે લાઇટિંગ છે ને ત્યાં બળી ગયું હતું ઇલેક્ટ્રિક. હવે લાલભાઈ આગળ કીધું હોય નથી ખબર, પણ હું અત્યારે જોઉં છું ને ત્યારનો લાઇટો એટલી જ ચાલુ થાય, આખી લાઇટો ચાલુ નથી થતી. હવે એ લાઇટ ચાલુ કરવાની કે પેલા સામો આવ્યો હું હવારમાં હું તે કાંડ કીધો હતો. હવારમાં હું કાંડ કીધો હતો તે ખબર મલાઈ બતાવું ત્યાં બતાવ ને અહીંથી કેમ તું બતાવી દો સીધું એમ. હા તો બતાવી દે. ખબરમાં કાંકીલો તો આવડી એક સાપ બગાડ ને ઘેરી. આ એક ચાલુ છે. ઓય બાઈનું બોલી ચાલુ કરો. અહીંથી એક બારનું બોડી અહીંથી ચાલુ કરે. આવી એન્જિન જેડી વેન્ટી એક્શન તો હા ભાઈ બેઠા છે. હા ભાઈ મહેમાન છે આજે, કેટલા દિવસ પછી એવા. કાંઈ કહેશો ભાઈ? ઓલા ભાઈનું ઇન્ટ્રોડક્શન લેતા. What? Bro, what are you talking about, man? बोलो भाई नो इंट्रोडक्शन लेता हूँ तुमसे ना हो पाएगा.
તમે કઈ કહેશો ભાઈ? કાંઈ નથી કેવું ભાઈ. અહીંથી 1 2 3 નંબરની ચાપ ચાલુ કરી દો ને કાંઈથી આ બોર્ડ પરથી ઓલો પરથી.